ને આ બાજુ ધંધે લાગી ગયા આપણે આ ને ઘઉં રહ્યા ને આમાં નાખી હીરા બાપે ખોલી જ નાખી એટલે હોય કપલેટ હવે હલવાના ને ધૂણા ઘટના ધૂણા જોવે ને બાકી હીરા મામી જો અમે ડુકા કાઢે હરી જો હાય આ બંધ થાય એટલે આ ચાલુ કરવાનું આ બંધ થાય એટલે આ ચાલુ કરવાનું સમજો આપણો ઘન હે બોલ ખોલે વાળું ટેકનો નો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે બધે પાછા એક નવા વ્લોગમાં મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ અત્યારના વાગે હેરા 9:30 વાગે હેરા ને થોડો એને વાદળછાયું है वादरा था है अब हम तुम्हें જોઈ શકો છો जो है ना मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है आप लोग देख सकते हो गाइस हम जो कि मौसम देखो मौसम बहुत ही बढ़िया आज मौसम हो रहा है सूर्य देव आ गए हैं थोड़ी केवी हिंदी से अपनी मित्रों તમે જોઈ શકો છો આ બાજુ અમારે છે ભરતભાઈ નવરા બેઠા હતા રે આમચા કામ આમ જો પપ્પા વખેરા અહીંયા ચાક કાણો કરો પપ્પા હવાર માં બંધિયા કાઢો રે અમારે રોટા બલેડું બદલાવાની હોય આ ઘડી લાઈન કાઢ નાખે છે ઘરની આવે ને વાવાર લાઈન ઈ સમજો હે આ પપમાં કાઢી આવે ચાલો હે ને તમને બતાવી દઉં કે આપણે કઈ રીતના બત્રી બદલાવી રોટાવેટરની આપણે જો લાલ ગોળો પડ્યો અહીંયા एकदम कम्प्लीट हमारा साई राखी दूँ तो वो है आज मेरा तो जाऊँ हमारा तो हो रहा नाखी अपना 5.5 फूट शक्तिमान रोटावेटर है वो है ना शक्तिमान प्लस क्या करो आ लाइन निकल जाए है नहीं आम जो आ लाइन निकल जाए है घर नहीं एट बंधियों नाखो है એટલે બંધીઓ કાઢે આ પાના है આપણો ઘન है બોલ ખોલે વાળું ટેકનોનો આ બેટરી જો આ બેથી ખોલી મિત્રો કેમ કે સમજો આ પતરી ગો અહીંયા કે આ બધી બદલાવાની હોય આ અમે બેથી ખોલી છે કેમ ખબર હે કેમ કે મારી લાઇટ ઓછી આવે છે ને આ કમ્પ્રેશન પૂરી હવા પાડી નહીં શકતું એટલે પછી એને મશીન તાકાત નહીં કરી શકતું એટલે વરીને વાટ જોવી પડે અડધો કલાક આપણા ઘર બેટરી વાળું મશીન છે ને એનાથી બે ભેગા કરીને ખોલી એટલે ઝપડ થાય આ બંધ થાય એટલે આ ચાલુ કરવાનું આ બંધ થાય એટલે આ ચાલુ કરવાનું સમજો આ લગભગ એક બેટરીમાં અડધી તો ખોલી જાય પતરી પછી તાકાત મુર્ગ આ વધે છે કેમ કે હવા ઓછી ભરાય ને એટલે નહીં વધતું એવીને કાંઈ મિત્રો આમ જોવે ને આપણે બે ટ્રેક્ટર તો હું આ લે રોટાવેટરમાં ફિંગર પર બીટીનું વાવતર કરે એટલે હું આપણે જાશું એટલે વ્લોગ બનાવશું કેવી બીટી ઉગી સુકાય જાશું તો કાંઈ કાંઈ નહીં એવીને કાંઈ મિત્રો અને હવે થોડી ગરમી થાય હરી ને વાદળા જો થાય આવે કેમ કે હવે ને વરહારો આવ્યો વરહારો હવે કેટલા 1.5-2 મહિના વાડા વરહાને તો બધું નીલું છમ થઈ જાય એ ના કાકે મિત્રો આ જો બંધીઓ કાઢીને કરી એકદમ ઓકે ચાલુ એ બાકી હીરાન મામી જો અમે ડુકા કાઢે હરી જો હાય કીઓ પીએ લાલિયો હું નહીં પીતો ભાઈ આપણે બીડી કાઈ નહીં પીતો ભાઈ બીડી પીતા નહીં બાકી समझ रहे हो ना તા એને ગરમ કરવાનું બધું બાકા લઈએ છીએ આપણે હાલો એને એકદમ ગરમ કરીને કરી નાખીએ એકદમ ઓકે ડબલ બંધી નાખું बाका दे अरे बाका नहीं कब तो मशीन के है ताने मन को लिए पिस्टल पियो बीड़ी पियो अरे तो हम पीता नहीं रखा मामा की जोता जो तुम्हारे सोरे बीड़ी पिए इनने का के मित्रों आज फिट करवाना है फिट नहीं दूंगा तो जो मित्र है ना આપણે અહીંયા है ना फिट करता था जो एकदम ओके फिट થઈ ગયું है ને બાપા એર ગન વાળો ને વાલ ખોલવાનો है મશીન ચાલુ કરવાનું है ને આપણે આ બેટરી વાળી મશીન થી નટ ખોલવાનું ટ્રાય કરી હીરા પણ હે ને નટે કે હે ને ખોલવાનું નામ નથી દેતા કેમ કે ઘણા ટાઈમ પછી હે ને હા જતા બતાવી દઉં खुली गई है अमुक नहीं खुलता खोलता नहीं ओला मशीन करता आमा घणी है पर तो नट नहीं खोलता एटला આપણે હે ને આમાં એસિડ નાખી એસિડ ધોળા કાઢ નાખી મારે જો કેવા મિત્રો ઓલા હોય સાફ કરી નાખે તો નટ ખોલીને નાખે
કાટ ડાલો જો આખો ખાધા રે काम कर राजा ડેટી બે મંગાવી તુંગણા કાઢના તુંગણા જો ને હાલો ફટાફટ એસિડ બેસિડ નાખી પછી એને કરી ટ્રાય ટેટ ખોલવાની તો મિત્રો આપણે આમાં એસિડ એકદમ ઓકે જો કરી નાખ્યું હોય થોડું કીધું હુકાવા દઈએ એને એટલે નટ હારા ખોલે અને આ બાજુ અમારે બાપા બનાવેલા ચોકડી રોટાવેટરની એમ્બેડિક કેમ થાય બની જાય થોડી મળી પડ્યા છે કાં ચોકડી બને કાંક થશે આ બધી બનાવવાની એક આ બનાવવાની એક આ બનાવવાની એક આ બનાવવાની 3 બનાવવાની હોય તો પપ્પા ખોલે હેરા જોઈને પછી આપણે લઈ લેવું થોડી આપણે તો ખોલી નાખી શકીએ હું તમને ખબર છે ને સમજો બાપે ખોલી જ નાખી એટલે હોય કમ્પ્લેટ હવે હલવાના ને હા નાખી નાખી એમ તમારે કારીગર તો મિત્રો હે ને ચોકડી એકદમ ઓકે ખોલ નાખીને પછી લાગી હતી ભૂખ આવી ગઈ જમવામાં જો હે ને ચોરાનું શાક છે પછી રીંગણા ટમેટાનું છે ને ચટણી છે ને રોટલી છે મમ્મી રોટલી ઘડે હરી મસ્ત ગરમા ગરમ ને આપણે ખાઈ હીરા હવે બાપા ખાય હેરા ચાલો હે ને ફટાફટ જમી લી એકદમ મસ્ત ઠંડી ઠંડી છાશ સાથે એકદમ ઓકે જમી લીધું છે ને બાજુ રોટા પથરી બદલાઈ રહ્યું ને આ બાજુ ધંધે લાગી ગયા આપણે હે ને ઘઉં રહ્યા ને આમાં નાખી હીરા હું ને મારી મમ્મી ને મારી બેન અમારે વર્ષાબેન લે વર્ષાબેન આવો ચાલો જો વર્ષાબેન કટાવવું પડે અમારે આમડીક મારી મમ્મી અહીં અને આ પડી ગઈ નાખી હીરા કેમ કે હે ને આમાં ઓલી જંતુ ના આવે જીવડા ના આવે એટલે ને મમ્મી કેવો ટોલો ફોર્સ છે ના તોજો ફોર્સ ટોલો નહીં તોજો ફોર્સ આ નાખી હીરા આમાં જો એટલે હે ને જીવ જંતુ ના આવે તો ભરીને ઢમડો હાલો ફૂલ ઢમડો ભરાઈ જાય મળીએ ત્યારે વર્ષાબેન ગરમી થઈ ગઈ હાલો ફટાફટ ભરી નાખી તો મિત્રો ફાઇનલ આપણું હે ને ઢમણો ગવાનું એકદમ ફૂલ સલો ભરી નાખ્યો આમ જો હે ને બાઈ લેવામાં હારો દરાવવાનું દેવાનું કરે હે સાચી વાત ને બીજ ના હે દાગામાં હે ને બાલટી ભરીને દાગ દરાવવા જવાનું આપણે ઘરે દાગ ચક્કી છે એમાં નાખવાનું એટલે કાંઈ ઉપાધિ નહીં સમજ્યા હવે હાલ ઉપર રોટાવેટર બખેરામાં જરાક જોતા તો મિત્રો ભાઈ રોટાવેટર રહે ને આ જો હે ને ડીઝલ ઓઇલ બધું નાખ્યું આપણે ડીઝલ ઓઇલ એસિડ બધું નાખ્યું તો નટ ખોલતા નહીં એટલે ગ્રાઇન્ડરથી કાપીને હે ને ખોલી હીરા આવી રીતના જો આ કાપલ છે ને થોડા કાપી હતા એટલે ગરમ થાય એટલે ખોલી જાય તમને બતાવીએ હમણાં જો એ નટ કાપ્યો ને હમણાં જો ખોલી જાય જો હા દે તો વાત કરી કરાઈ નાખ્યું પોપટાને કાંઈ નહીં મિત્રો હવા નીકળી થોડી ઓછી એટલે દાદા ફોન આવ્યો ને મિત્રો એ ખોલે હેરા એટલે કરતે કાપે કૂપી ખોલે હેરા આપણે એના ચોકડી બનાવવાની છે આર્યા હે જો ફટાફટ હાલો બનાવી નાખી આર્યા ચોકડી જો આ કાઢી હતી પપ્પે આ બનાવવાની આપણે પપ્પા કે આરામ કરો તો આપણે ફટાફટ ચોકડી બનાવી નાખી એકદમ ઓકે તો મિત્રો એને ચોકડી બનાવતો રોટાની પણ અવસ્થાનું જવાનું થયું મેરા હું મારી દાદીની દાદીમાં ને એમાં કાકો લહેરા ત્રણે જાય બોલરો લઈને ગરમી થાય એસી કરી ફૂલ પણ ટાઢી થાય થોડી વાર લાગશે તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો ને તૈયાર ને વાગે 8 હવે મસ્ત મજાની નાઈ થઈ ગઈ એકદમ તૈયાર આ બાજુ સુરત દાદા પણ એને દર્શન લીધા હે ને ઉઠવાનું થોડું મોડું વહેલું થતું હોય અહીંયા આગળ આપણે જો હે ને એક આપણે ચોકડી ખોલવાનું બનાવી હીરા આવી રીતના હે ને આ ખોલવાનું બનાવી હીરામાં તો વેલ્ડિંગનું કામકાજ ચાલુ છે તારો ફટાફટ હે ને વેલ્ડિંગ કરીને તમને બતાવું કેવું બન્યું શું કાંઈ તો મિત્રો આપણે ફાઇનલી એને વેલ્ડિંગ કમ્પ્લીટ એકદમ ઓકે કરી નાખ્યું ને આ જુગાડો બનાવ્યો એક બરાબર જો હે ને ચોકડી ખોલવાનો આમ આવી રીતના હે ને આમ કરી તમે રાખી દે ચોકડી એના કપડાં વાળો રહે ને વાંધો નહીં સમજ્યા ડાયરેક્ટ હે ને નીકળી જાય એને ફીટ થઈ જાય અંદર એટલે કે ભાઈ હટે નહીં કાઢી દે એકદમ ઓકે જુગાડ થઈ ગયો છે ચોકડી હાથે જ બનાવી વેલ્ડિંગ કરીને જુગાડ કર્યો છે એવો કાંક જુગાડ છે મિત્રો ને મિત્રો આ સાથે વિડીયો પણ લાંબો થઈ ગયો છે તમે મળીએ નવા વ્લોગમાં કેમ કે બીજો જ વિડીયો ચાલુ કરવાનો આજે તો હે ને ચેનલ નવો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી બાય બાય